પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે તાલીમ મેળવી બીજા રાઉન્ડમાં પસંદગી થતાં સાધુ નક્ષને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ। સંજેલી તાલુકામાં આવેલા જય અંબે એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગ કાર્યરત છે, જેમાં નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા અને સીઈટી પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે। ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે તાલીમ મેળવીને પ્રથમ રાઉન્ડમાં 10 જેટલા વિદ્યાર્થીઓ નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવેલ છે, જ્યારે બીજા રાઉન્ડમાં સંજેલીના વતની સાધુ નક્ષ હર્ષદ કુમારની પસંદગી થતાં ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક શ્રી દિલીપ કુમાર એચ મકવાણાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। સાથે સાથે પોતાનો કિંમતી સમય કાઢીને આ વિદ્યાર્થીને નિર્ધારિત સમયે એડમિશન મળે તે માટે જરૂરી ડોક્યુમેન્ટ માટેની મદદ કરી હતી। દાહોદની નવોદય વિદ્યાલયમાં રૂબરૂ જઈને આ વિદ્યાર્થીનું એડમિશન કરી આપવામાં આવ્યું હતું। નવોદય વિદ્યાલયની મુલાકાત લેવામાં આવી હતી। આમ બીજા રાઉન્ડમાં સંજેલીના વિદ્યાર્થીની પસંદગી થતાં માતા પિતા સમાજ પોતાની શાળાનું અને સંજેલી તાલુકાનું ગૌરવ વધાર્યું છે। ત્યારે ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગ મોરાના સંચાલક અશ્વિનભાઈ સંગાડા, ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગ સુખસરાના સંચાલક રાજુભાઈ મકવાણા તેમજ ન્યૂ પાર્થ એજ્યુકેશન ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહીને અભિનંદન પાઠવવામાં આવ્યું હતું। રિપોર્ટર બારિયા ભૂપેન્દ્રસિંહ, સંજેલી, દાહોદ।